અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને નડિયાદ સંતરામ મંદિરમાં અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અખંડ રામધૂન, પારાયણ, ભજન સંધ્યા અને દીપમાલા જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। સંતરામ મંદિરમાં શ્રી હનુમાન ચાલીસાના નિરંતર પાઠ ભક્તો દ્વારા કરવામાં આવશે। આ સાથે જ પ્રાણ પ્રતિષ્ઠાના લાઈવ દર્શન મોટી સ્ક્રીન लगावવામાં આવશે અને ગૌરવશાળી ક્ષણના સૌ ભાવિક ભક્તો સાક્ષી બનશે। શ્રી રામ જન્મભૂમિ માટે જે પણ સનાતનની ભાઈઓ બહેનોએ તથા સંતોએ ધર્મની રક્ષા કાજે શહીદી વહોરી છે, તેઓને શ્રદ્ધાંજલિ સ્વરૂપે પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજ તથા નગર નડિયાદના સૌ ભક્તો ભેગા મળી શ્રી વિષ્ણુ દિવ્ય સહસ્ત્રનામ સ્ત્રોતના પાઠનું ગાન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરશે। થઈ રહ્યો છે। યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના સમાધિ સ્થાનમાં લગભગ દરરોજ ઉત્સવ હોય છે। વર્તમાન મહંત રામદાસજી મહારાજે રામ જન્મભૂમિ ચળવળમાં એમનો રોલ હતો, એ લગભગ આખું જગત જાણે છે। તારીખ 21 જાન્યુઆરીના રોજ શ્રી સંતરામ ચાઇલ્ડ બ્રેન ડેવલપમેન્ટ સેન્ટર તેનું આ 25મું કોન્વોકેશન એટલે સિલ્વર જ્યુબિલી કોન્વોકેશનનું આયોજન કરી રહ્યું છે, જેમાં 0 થી 3 વર્ષના બાળકો તેમના જીવનનું પ્રથમ પ્રમાણપત્ર તે પણ સંતશ્રીઓના હસ્તાક્ષરવાળું તેમના પણ શુભ હસ્તે મેળવશે। 22 જાન્યુઆરી એટલે રામ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યામાં ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે સમગ્ર ભારત દેશમાં અત્યારે સમગ્ર ભારત દેશ છે એ રામમય બન્યું છે અને રામમય બનવાને કારણે અત્યારે ખેડા જિલ્લાના નડિયાદ સંતરામ મંદિર મહોત્સવ ઉજવવામાં આવી રહ્યા છે। આ મહોત્સવમાં સમગ્ર મહોત્સવમાં અત્યારે ખાસ કરીને જોવામાં આવે તો શ્રી સંતરામ મંદિરમાં અત્યારે મહોત્સવોની લહાણી થઈ હોય તેવું દેખાઈ રહ્યું છે। ત્યારે આપણી સાથે ખાસ કરીને વાતચીત કરીએ તો સત્યદાસજી મહારાજ છે, તે આપણી સાથે જોડાયા છે અને તેમને પૂછીશું કેવા કાર્યક્રમ છે અને કેવી રીતે સમગ્ર કાર્યક્રમ ઉજવવામાં આવી રહ્યો છે। જી મહારાજજી, સમગ્ર કાર્યક્રમ અયોધ્યા જય મહારાજ। 22 તારીખ એટલે દરેક ભક્તો માટે ખૂબ જ ઉત્સવમય આખો દિવસ અને ભગવાન રામલલાનું જે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું કે આખું આયોજન અયોધ્યાની અંદર કરવામાં આવ્યું છે। સૌ જાણે છે કે એ સમયની અંદર એક સમય હતો ત્યારે દરેક સંતોએ વિશ્વ હિન્દુ પરિષદ સંઘ સમિતિ દ્વારા ખૂબ જ યોગદાન આપ્યું છે અને એ જ રીતે આખા વિશ્વની અંદર એની રામ પ્રતિષ્ઠા મહોત્સવની જે ઉજવણી થઈ જાય, ભગવાન રામનું મૂર્તિ પ્રતિષ્ઠા થાય એ માટેના દિવસની રાહ જોતા હતા। બસ આ દિવસે એવી જ એક આખી ઉમંગથી આ 22 તારીખ જે ઉજવાઈ રહ્યો છે એ સંતરામ મંદિર માટે ખૂબ જ ઉત્સવનો દિવસ છે। નડિયાદ સંતરામ મંદિર પણ અત્યારે આ મહોત્સવને ખાસ કરીને ઉજવી રહ્યું છે અને લોકોને અપીલ પણ કરી રહ્યું છે કે ભગવાન શ્રી રામનું ખૂબ પ્રેમ ભાવપૂર્વક સ્વાગત કરવામાં આવે। ખેડાથી ભાવેશ શર્મા, મંતવ્ય।